જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસમાં 19મા દિવસે 19મા અધ્યાયની કથા આપણે શ્રવણ કરીએ. પુરુષોત્તમ મહાત્મા કથનમ. સૂત ઉવાચ ઇતિ ગુબ્રાણ પ્રાચીનમ મુનિમાહમ તપસ્વિનઃ પ્રીણયસ્નીવં તમ વાચા નારદો મુનિસત્તમમ. સૂતે કહ્યું, હે તપસ્વી મુનીશ્વરો, એ પ્રમાણે પ્રાચીન મુનિ નારાયણનું વચન સાંભળ્યું. પોતાની વાણી વડે તેને ખુશ કરતા નારદજી ફરીથી પૂછવા લાગ્યા, હે તપોનિદે બ્રાહ્મણ, પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને તે તપસ્વી સુદેવ બ્રાહ્મણને શું ઉત્તર આપ્યો તે મને કહો. શ્રી નારાયણે નારદજીને કહ્યું, એ પ્રમાણે સુદેવ મહાત્માએ પ્રાર્થના કરાયેલા ભક્તવત્સલ વિષ્ણુ ભગવાન તેણે વાણી વડે ખુશ કરતા કહેવા લાગ્યા. શ્રી હરિ બોલ્યા, હે દ્વિજરાજ, તે જે કર્યું તે બીજો કોઈ કરી શકે તેમ નથી. જો કે તું તે ખરેખર જાણતો નથી, પણ હું તેનાથી તારા પર અત્યંત પ્રસન્ન થયો છું. તેનું કારણ એ જ કે જ્યારે તારો પુત્ર મરણ પામ્યો ત્યારે તે તથા તારી સ્ત્રીએ અન્ન પાણીનો ત્યાગ કરી કેવળ શોકમાં જ રહી દિવસો વિતાવવા માંડ્યા. તે વખતે મને અત્યંત વહાલો પુરુષોત્તમ માસ હતો. તે એમને એમ વીતી ગયો, તેથી તેની સેવાનું ફળ તને મળ્યું. એ તપોનિધે, આ મહિનામાં જે માણસ એક પણ ઉપવાસ કરે છે તે માણસ પોતાના અનંત પાપોને ભસ્મ કરી દેવ વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. તો તે આખો પુરુષોત્તમ માસનો ઉપવાસ ગાળે અને અકાળે વરસાદ આવવાથી રોજ તારું 3 કાળનું સ્નાન થતું. તેથી હે તપોધન, તે આખા માસમાં અભ્ર સ્નાન 3 કાળ વરસાદના પાણીમાં ન આવવું તેવું એ સ્નાન અને તેમ તને ફળ મળ્યું. એ પ્રમાણે શોકસાગરમાં ડૂબી ગયેલા તારો અખંડ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. તેથી અજાણતા પણ ચિત્ત સાવધાન ન હોવા છતાં તારી પુરુષોત્તમ માસની સેવા થઈ. એ તારા સાધનનું માપ કોઈ પણ કરી શકે તેમ નથી. કારણ કે એક વખત બ્રહ્મદેવે સર્વ દેવતાઓની સમક્ષ એક ત્રાજવામાં વેદમાં કહેલા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું સાધન મૂકી તોડી જોયું તો બીજા બધા સાધનો હલકા થયા અને પુરુષોત્તમ માસનું વજન અધિક વધ્યું. તે દિવસથી જ ભૂમિમાં રહેનારા લોકો અને દેવતાઓ પુરુષોત્તમ માસની પૂજા કરે છે. એ તપોધન, આ પુરુષોત્તમ માસ જો કે 3 લોકમાં છે, તો પણ પૃથ્વીલોકમાં પૂજવાથી અધિક ફળ આપનારો થાય છે. એટલા માટે હે વત્સ, સાંપ્રત તું સર્વે વાતે ધન્યવાદ આપવા લાયક છે, કારણ કે તે પરમ કઠિન ઉગ્ર તપ કર્યું છે. જે માણસો મનુષ્યો અવતાર ધારણ કરી પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન વગેરે સત્કર્મો કરતા નથી, તેઓ જન્મો જન્મ દરિદ્ર રહે છે. એટલા માટે તન મન ધનથી મારા પ્રિય પુરુષોત્તમ માસની સેવા કરવી. જે માણસ પુરુષોત્તમ માસની સેવા કરશે તે મને અત્યંત પ્રિય થઈ ધન્ય તથા ભાગ્યશાળી થશે. શ્રી નારાયણે નારદને કહ્યું, હોય નારદ મુનિ, એ પ્રમાણે કહી જગદીશ્વર હરિ પરમાત્મા શીઘ્ર ગરુડ પર બેસી પરમ પવિત્ર વૈકુંઠમાં પધાર્યા. પછી સુદેવ બ્રાહ્મણ પણ પુરુષોત્તમ માસની સેવા કરવાથી પોતાના મરણ પામેલા સુખદેવજીને જીવતો થયેલો જોઈ પત્ની સહિત રાત્રિ દિવસ અત્યંત આનંદ ભોગવવા લાગ્યો અને માનવા લાગ્યો કે મારાથી અજાણતા પુરુષોત્તમ માસનું સેવન થયું, એનું તે ફળ મળ્યું છે. મારો મરણ પામેલો પુત્ર ફરીથી જીવતો થયો. ઓહોહો, આવો માસ મેં ક્યારેય જોયો નથી. એ પ્રમાણે આશ્ચર્ય પામી પ્રત્યેક આવનારા પુરુષોત્તમ માસની તે યથાવિધિ પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે સંસારમાં રહેલા સત્પુત્રથી પત્ની સહિત સુદેવ બ્રાહ્મણ આનંદ પામવા લાગ્યો અને સુખદેવ પણ પોતાના સત્કર્મો વડે માતા પિતાને આનંદ આપવા લાગ્યો. એ પ્રમાણે સુદેવ બ્રાહ્મણ પુરુષોત્તમ માસ તથા વિષ્ણુ પરમાત્માની સ્તુતિ કરી આદર સહિત પૂજા કરવા લાગ્યો અને કર્મ માર્ગની ચાહ છોડી કેવળ ભક્તિ માર્ગને જ ચાહવા લાગ્યો. તેથી દરેક પુરુષોત્તમ માસમાં જપ તથા હોમ વગેરે સત્ક્રિયાઓ વડે સર્વ દુઃખોનો નાશ કરનાર ઉત્તમ પુરુષોત્તમ માસની પૂજા કરી પોતાની પત્ની સહિત શ્રી હરિની ભક્તિ કરવા લાગ્યો. હજારો વર્ષ પર્યંત રાત્રિ દિવસ સર્વ સાંસારિક સુખોને ભોગવી અંતે તે બ્રાહ્મણ પત્ની સહિત પરમ પવિત્ર વૈકુંઠમાં ગયો. વૈકુંઠ યોગીઓને પણ મળવું મુશ્કેલ છે. તે યજ્ઞયાગાદી ક્રિયા કરવાવાળાઓને તો ક્યાંથી મળે? કારણ કે ત્યાં ગયેલા માણસો હરમેશ હરિ પરમાત્માની પાસે રહેવાથી લેશ માત્ર શોક કરતા નથી. એ પ્રમાણે સુદેવ બ્રાહ્મણ વૈકુંઠ લોકમાં વસી નાના પ્રકારના ત્યાંના સુખો ભોગવી પાછો પત્ની સહિત પૃથ્વીલોકમાં અવતર્યો. તે જ દ્રઢધન્વા રાજા તરીકે પ્રખ્યાત થયેલો છે. વાલ્મીકીએ દ્રઢધન્વા રાજાને તેનું પૂર્વ વૃત્તાંત સંભળાવે છે કે, હે રાજા, પુરુષોત્તમ માસની સેવા કરવાથી જ તને આ સગળી સમૃદ્ધિ મળેલી છે અને પૂર્વજન્મમાં જે આ પતિવ્રતા ગૌતમી નામની તારી સ્ત્રી હતી તે જ આ જન્મમાં તારી પટરાણી થયેલી છે. હે ભૂપાલ, તે જે મને પૂછ્યું તે બધું મેં તને કહ્યું અને પૂર્વજન્મમાં જે તારો
સુક નામનો પુત્ર હતો, તેને હરિપરમાત્માએ જીવાડ્યો. તે જ પાછળથી સુખદેવ નામે પ્રસિદ્ધ થઈ 12,000 વર્ષ પર્યંત આયુષ્ય ભોગવી અંતિમ વૈકુંઠમાં ગયો. તે જ અરણ્યના સરોવરના કિનારા પર વડના વૃક્ષ ઉપર બેઠેલો હતો. ત્યાં તને આવેલો જોઈ તેણે પોતાના પૂર્વજન્મના પિતા તરીકે તરત ઓળખી લીધો. તારા પર અત્યંત કૃપા લાવી તે પોપટ મનમાં વિચારવા લાગ્યો કે આ મારા હિતનો ઉપદેશ કરનાર પ્રત્યક્ષ દેવ છે. તે અત્યારે વિષરૂપી દુષ્ટ સર્પોની વિષમ બનેલા ઝેરી સંસારમાં ડૂબી ગયેલો છે. તેને જો ખરા રૂપનો બોધ ન આપું તો મારે પણ બંધનમાં પડવું પડશે. અને જે પોતાના પિતાને પૂ નામના નરકમાંથી તારે છે તે જ પુત્ર કહેવાય છે. એવું શ્રુતિનું વાક્ય છે. તે મારું આજ વ્યર્થ થઈ જશે. એટલા માટે હું પૂર્વજન્મના મારા પિતાના ઉપકારનો બદલો જરૂર આપીશ. એ પ્રમાણે હે રાજા, તે પોપટે મનમાં નિશ્ચય કરી તેને શ્લોક વડે ઉપદેશ આપ્યો હતો. હે નિર્દોષ રાજા, તમે મને જે પ્રશ્ન પૂછ્યા તે બધા નો મેં ઉત્તર આપ્યો. હવે હું પાપનો નાશ કરનારી સરયુ નદીના કિનારા તરફ જઈશ. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, પ્રખ્યાત યશવાળા ધર્ધનવા રાજાના પૂર્વજન્મનું ચરિત્ર સાંભળાવી વાલ્મીકી ઋષિ ઘણા લાંબા દિવસે જતા હોવાથી તેનો આદર સત્કાર કરી અગણિત પુણ્યશાળી રાજાએ પ્રણામ કરી વિવેકપૂર્વક ફરીથી પૂછવા માંડ્યું. ઇતિ શ્રી બૃહદ નારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મને શ્રી નારાયણ નારદ સંવાદે વાલ્મીકી નોક્ત ધર્ધનવોપાખ્યાને પુરુષોત્તમ મહાત્મ કથનમ નામે કોન વિષદમિતોધ્યાય. દ્વારિકાધીશની જય. 19મા અધ્યાયની કથા આપણે સાંભળી. હવે બ્રાહ્મણીની એક લૌકિક કથા પણ છે, તેનું પણ આપણે શ્રવણ કરીએ. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા, પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા, અને તે હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમને સંતાનની આશા છોડી દીધી. હવે તો તેઓ પ્રભુપરાયણ થઈ ધાર્મિક કાર્યોમાં સમય વિતાવવા લાગ્યા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ પર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનારા કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીએ જ કરવું પડતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો બહુ સમય ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત ને ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરીત. આ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોત તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે એવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના 3 ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીથી આવશે ને ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજા દિવસે સવારના પોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં અને ત્યાંના બ્રાહ્મણોનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ શકપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૃત્યુ જોયા વગર શકપણ કેવી રીતે થાય?
તમે છોકરાને લઈને અહીં આવો, અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી શક પણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયો, છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે એમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પ્રણાવવા તૈયાર છે. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણીને રૂપાળી કન્યા જોઈને આનનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા આવે બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાંત થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત, બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા ને તેથી પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોતી સાથે 3 ફેરા ફેરવી અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોશણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંજ્યા છે. પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગ્યું. થોડી વારે બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડેશ? જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી દીધી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારા માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંભળી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડીઓની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીઓ અને પહેરો ઓઢો. પણ એક વાતની યાદ રાખજે કે 7મો ઓરડો ઉગાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારે ઉગાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ હતી એટલે તેના મનમાં હવે ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શને ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉગાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી. પછી વહુએ 7મો ઓરડો જોવાની એટલી બધી જિજ્ઞાસા થઈ કે તેને સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉગાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તા જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉગાડવાનો અવાજ સાંભળીને યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉગાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું ફરી લઈશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું
જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમાડવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉગાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેને સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો છે, તેનું ઉજવણું પણ થઈ ગયું, તમારા દીકરાને બોલાવો એટલે હું એમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. તેમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ન કરો, થોડા દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય એમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાવો છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉગાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તો સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમિલાપ કરાવી ચોથો ફેરો ફેર્યો. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષી ગયેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે એમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, દ્વારિકાધીશની જય.